નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજે આપણે જાણીશું આરબીઆઈ ઓફિસ અટેન્ડન્ટની જે ભરતી આવેલી છે, રિક્રુટમેન્ટ આવેલી છે, એટલે કે આરઆરબી ઓફિસ અટેન્ડન્ટની અંદર. તો તેમાં શું રહેશે, લાયકાત, શું વય મર્યાદા રહેશે, પગાર ધોરણ રહેશે, કેટલી વેકેન્સી આવેલી છે, તો તેના વિશે જાણીશું. મિત્રો, આમાં જે પોસ્ટ નામ છે એ ઓફિસ અટેન્ડન્ટ ક્લાસ આવી એટલે છે, જેમાં ક્લાસ 4 કહી શકાય. એટલે ટોટલ વેકેન્સી આવેલી છે 572 જગ્યાઓ આવેલી છે. જેમ સ્ટેટ વાઇઝ પણ વેકેન્સી આવેલી છે. તેને ફૂલ નોટિફિકેશન આપણે જે વિડીયો બનાવી દઈશું. એનો અગે લિમિટ જે કે વય મર્યાદા છે, તો વય મર્યાદામાં મિનિમમ 18 વર્ષ રહેશે, મેક્સિમમ 25 વર્ષ રહેશે. એમાં અલગ વર્ગ મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે. SC ST માટે 5 વર્ષ આપવામાં આવશે, OBC માટે 3 વર્ષ આપવામાં આવશે અને PWD માટે 15 વર્ષ સુધી વય મર્યાદા છૂટછાટ આપવામાં આવશે. ક્વોલિફિકેશનની વાત કરીએ તો ધોરણ 10 પાસ કરેલું હોવી જોઈએ અને ગ્રેજ્યુએટ અને હાયર એજ્યુકેશન ક્વોલિફિકેશનવાળા ફોર્મ ભરી શકતા નથી. અને લોકલ લેંગ્વેજનું નોલેજ હોવું જરૂરી છે. સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો ઓનલાઈન એક્ઝામ રહેશે, MCQ બેઝ અને એક LTP લેંગ્વેજ પ્રોફિશિયન્ટ ટેસ્ટ આપવાનો રહેશે. સેલરીની વાત કરીએ 46,029 પર મંથ બધા એલાઉન્સ સાથે થઈ શકે. સ્ટાર્ટિંગ સેલરી બેઝિક પે જે 24,250 છે, પણ તેમાં પ્લસ DA HRA અધર એલાઉન્સ જે પ્લસ 15% HRA એ બધું આપવામાં આવશે. તેથી ટોટલ તમારી સેલરી 46,029 રૂપિયા પર મંથ થઈ શકે છે. અગત્યની તારીખોની વાત, એપ્લિકેશન ફોર્મ 15 જાન્યુઆરી 2026 થી 4 ફેબ્રુઆરી 2026 સુધી એપ્લાય કરી શકાશે. અને ઓનલાઈન એક્ઝામ આની છે આશરે ઇન્ટેન્ટિવ ડેટ આપેલી છે 28 ફેબ્રુઆરીથી 1 માર્ચ 2026 સુધીમાં એક્ઝામ લઈ શકે છે.